જય શાહ ટી20 વર્લ્ડ કપ વિશે વાત કરી અને આગામી WTC ફાઇનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી વિશે એક બહુ જ મોટું સ્ટેટમેન્ટ આપ્યું. જી હા મિત્રો, તમે ચોક્કસપણે વિઝ્યુઅલ્સ જોયા જ હશે કે જેવા ભારત ટી20 વર્લ્ડ કપ જીત્યા હતા, જય શાહ તો ખૂબ જ ખુશ હતા. તો ફાઇનલી તેમના તરફથી આ અંગે એક પ્રોપર સ્ટેટમેન્ટ આવ્યું, જ્યાં પર તે શરૂઆતમાં બોલ્યા, વર્લ્ડ કપની ફાઇનલ જીત દ્રવિડ, રોહિત, કોહલી અને જાડેજાને સમર્પિત છે. તેના પછી તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી અમે લોકો વારંવાર ICC ઇવેન્ટ્સના ફાઇનલ સુધી તો પહોંચી રહ્યા હતા, પણ ટ્રોફીઝ જીતી શક્યા ન હતા. પણ જેવું કે તેમણે પ્રોમિસ કર્યું હતું કે આ વખતે તે ચોક્કસપણે જીતશે, એવું ખરેખરમાં રોહિત શર્મા અને સમગ્ર ભારતીય ટીમે કરીને બતાવ્યું. તેના પછી તે ટી20 વર્લ્ડ કપ ફાઇનલની અંતિમ 5 ઓવર્સની વિશે વાત કરતા પ્રશંસા કરી હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ અને બુમરાહને. અને અંતમાં તેમણે એક વસ્તુને કન્ફર્મ કરીને જણાવ્યું કે WTC ફાઇનલ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા જ કેપ્ટન કરશે અને તે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. અને આના વિશે તેમણે કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે રોહિત શર્મા આ બંને ટ્રોફીને પણ જીતીને લાવશે. તો હા મિત્રો, તમે જય શાહથી સહમત છો? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.